હેલો મિત્ર, બાપા સીતારામ. તો આજ વાડીએ ગયા હતા. વાડીએ જતા જતા આપણે દીપડાના હગડ પાળી ગયા એટલે તાજે તાજો હાલેલો તો વહેલી સવારમાં. 2 દિવસથી આપણે વાડીએ ગયા નતા વરસાદની કારણે, તો આપણે જાતા જતા દીપડાના હગડ જોવા મળ્યા છે. આગળ તો વાડી મિત્રો આખી નથી અને ગારો તો બહુ જ ખૂંદવો પડે છે. કેમ કે કારણ કે ભીનું વરસાદ 2 દી પડી ગયો એટલે વરસાદ તો ગારો તો બહુ જ થઈ ગયો હતો. તો આપણે પાડોશીની વાડીમાંથી મિત્રો ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છે. એટલે પાણી તો બહુ હાલ્યું નતું એટલે ટીપા લાઈને આપણી ખેંચાઈ ગઈ હતી અને પાણી આખા પડામાં હાલી ગયું છે. પાણી બહુ કઈ વાંધો નથી આવ્યો, આપણા આખા ખેતરમાં પાણી હાલી ગયું છે. તો મિત્રો આપણે 2 થી 3 જગ્યાએ આપણે વેન પડી ગયા છે પાણીના, પણ પાણી તો બહુ આવ્યું એટલે વેન તો પડી જ જાય. પલિંગ બાંધી છે ને તો મિત્ર નીચેથી પાણી વહી ગયું છે. એ પાણી આવ્યું છે કેટલું તમે જુઓ. 5-6 તારીખ તો બહુ જ વરસાદ જો એમાં પાડોશીને તો પાણી આવી ગયું છે આયા, તો એની આપણે બેન હોતા પડી ગયું ના જગ્યાએ. મારો મિનિંગ બ્લોગ ગમ્યો હોય લાઈક શેર કરજો.